એને આપી હતી કાલે હતી કાલે આપી હતી ક્રુશિયલમાં આપી હતી એને હા ક્રુશિયલમાં. ચાલો કપ ગોઠવાઈ ગયા છે અને એ કપમાં આઈસ્ક્રીમ ખાવાની તૈયારી થઈ ગઈ. તું ઉતાર તો લઈ જાય હો, તું ઉતારતો રહીશ ને, મન પડે ત્યારે ઉતારતો હાથ તું મેં જ જો. રાકેશભાઈ ને સપોર્ટ કરવા એમના બાળકો પહોંચી ગયા છે. રાખવાનો હવે કેશોદ ભાડું વસૂલ ભાઈ રાઘવ ની બસો ભરીને આવી લીધી, રાઘવ ટ્રાવેલ્સ ની વસૂલ કરી દીધી કાઢું એમ. અને આવું હાલ વાળું કામ અમારું મોટું કરે મારે તો આવડા વયા ગયા હકીકત હો ભાઈ. હું આને મોટું આ માણસ ને આટલું હાલ લે જ નહીં. વાહ રાકેશભાઈ વાહ, ભાખરી નું બટકું ભાઈ ને આવી ગયું છે. હું આ બાજુ રાખવા નહીં આવી ગયો, બોલો અમારે રાકેશભાઈ આવી જાવ. કિશન દેખાય હું વળી જાય, કિશન જોઈ લે કઈ અટી ગયો સાહેબ. હું વાઇટ કરો, ભૂલ થઈ ગઈ રાકેશભાઈ, માફ કર દો. 5 બોલ ફાલ્ગુનભાઈ ના દોડા જતીનભાઈ. ઓવરની સમાપ્તિ 4 ઓવર 29 રન, 24 બોલમાં 31 રન જોઈએ છે ફક્ત. 24 બોલમાં 31 રન. વિકેટ કેટલી ગઈ સાહેબે ફક્ત 3 રન આપ્યા. સરસ. આજે બર્થડે છે એટલે એ નસીબ એનું ચમકવાનું છે. લક્ષિત સાહેબ આના પછીના મેચ માટે પેશાબ કરીને તૈયાર. શરદી થઈ જાય, શેડા થઈ જાય, બહુ આઈસ્ક્રીમ નો ખબર પડો ભાઈ. જોની વોકર અને કોમ્બીને કડક માર કેં ગયા, કડક ના કોમેન્ટેટર કેં ગયા કડક. વાહ ઉપર રહી ગયા, રહી ગયું નેટ મળી ગયું. પાછળ ગ્રુપમાં ઊભા છે કડક ના કોમેન્ટેટર આવી જાઓ. જતી મેં તમારી જરૂર છે. બોલાવે ઓ હવે મેચ છે જી. કાશ્મીર નું સ્વેટર પહેરીને આવી ગયો છે, ફૂલ ટાઈટ પડતી હોય એમ. બુલેટ ના મોજા નથી આવી જાય એ અંદર જ કાઢવાના. બોલિંગ છે કાતિલાના બોલિંગ. એને છે ઓલી ટોપી પહેરી છે બાબા રામ રહીમ, એને 18મા જન્મદિવસે એને આપી હતી ગિફ્ટમાં. એની લકી ટોપી જો કાન ઢાંકી દીધા. અને બાબા એવું કીધું તું કાન મારી હવાનો છે એવી રીતે પહેરજે બેટા. એનો પ્રતાપ જ છે આ. 19 બોલમાં 29 રનની જરૂર. 19 બોલમાં ફક્ત 29 રન. 2 બાઉન્ડ્રીનો સવાલ છે ભાઈ. પાંચ ઓવરની પૂર્ણાહુતિ સાથે 31 રન, 4 વિકેટ. ટોરડિયા સાહેબનું જબરદસ્ત પરફોર્મન્સ. 2 ઓવરમાં 9 જ રન, 4.5 ઇકોનોમી સાથે. હવે બાલતા સાહેબ ઓવરમાં લૂઝ ઓવર આવી ગઈ છે. ખુરશી પાછળથી બાલદા સાહેબ તમારું કઈક પડી ગયું એવું નો લે. કઈ ના સીધાનું રહેવાનું કહેવામાં આવે છે. હવે કડક લગાવો ભાઈ. એક જણાએ રિસ્ક તો લેવું જ પડશે. કડક મારો, કડક લગાવો. ખૂબ જ સુંદર બોલિંગ, કમ્પાયરિંગ, કીપિંગ બધું. સમીર સાહેબ તો પહેલી વાર કડક લગાવો ભાઈ, કડક. ચાન્સ તો લેવો જ પડશે, ભલે બહાર હોય જાય. આ તો તમે સાહેબ સિનિયર હોય એટલે કઈ ન કીધું રાકેશભાઈ. જો રાહિલભાઈ ની આગાહી છે કે ભાઈ રાકેશભાઈ ફાઇનલમાં પહોંચશે. રાહિલભાઈ નું એવું આગાહી આવી ગઈ. કડક મારો શું છે ભાઈ? 2 રન. આ સાપરના લાધા હોય છે કેમ શું થયું? મારો એલાવ કડક લગાવો. આજ રવિવાર છે, રવિવાર રાકાનું જોર હોય. કેવુરભાઈ તમારા બહુ ઘણા ડોટ ગયા. રવિવાર રાકાનું જોર છે. જેટલું રાખ ને ભાઈ ના 9 બોલમાં 2 રન જ છે ફક્ત. અને જતીનના પણ 11 બોલમાં 6 રન.
હવે બે કોલેજ પ્લેટ આવી ગયા. હા અમે દોડી જવું દોડો બસ સ્ટેન્ડ બે જોકારું અને પછીના મેચના ખેલાડીઓ તૈયાર થઈ જાય. તમે પોતે જ છો એક તો હવે માઇક પધરાવો કોકને. વિનંતી કે જે ઉકા પાણી બધું લઈ લે. દોડી જાવે 4 બોલમાં 4 છક્કા ફક્ત. ડાંગર ના બે વાઇડ આવશે એમ એવું લાગે છે. અને રાખો ભાઈ કે બે શબ્દો. હાલો રિક્ષા બતાવો. લાતા ગયા આ પર ભેગા થઈ જાઓ. હાલો રિક્ષા આવી ગઈ. ઓહો આ એક ટીમ દેખાય છે જો સ્પિરિટ બરાબર છે બરાબર બેસ્ટ ઓફ લક. હાલે આપણી ટીમ નો હાલો પાડવાનું બહાર. હા તો બહાર જ કહું. હાલો હાલો બાકી ટીમ વાળા મેચ વાળા અંદર બાકી ના બહાર. આના કરતા અમને અડધાથી જાવ તો કોઈ સારું વસૂલ કરી દેવું. કોળી ચડ્ડી 20,000 નો એ કરોડ ની વાત હોય. કરોડ 5.6 કરોડ 7 મીંડા. ચલો બેટિંગ છે. ફિલ્ડિંગ કરો પછી વાત કરજો. ફિલ્ડિંગ કરો. પેલા એના કરતા મારા રન સસ્તા પડ્યા. આ તો પ્લસ માં સૌથી કિંમતી બેટ્સમેન. 2 ઓવર 11 રન. એક વિકેટ. હજી સેટ નથી બનાવ્યો. તો 2 વાર ચાન્સ દીધો. 1 વાર કેચ મૂક્યો પાછો દીધો કરણને. આના કરતા અમને અડધાથી જાવ તો સારા રન. હમણાં કોઈ બોલ્યું ચિઠ્ઠીમાં નહીં. હમણાં કોઈ બોલ્યું તો ચિઠ્ઠીમાં નહીં લે. કોણ બોલ્યું કોને આવતી વખતે દાદા ચિઠ્ઠીમાં નહીં લે ભાઈ. માઇકમાં જ બોલ્યા નોબલ તો કરો. વાઈડી હતો રોશન જવા દેવાનું. ઈ જ ગણે હે. ઈ જ ગણે હે. અંટાળા સાહેબ ને માઇક આપો થોડીક વાર. ચલો આવતી વખતે 5 કરોડ વાળા બધા 50 લાખમાં. અને નો લે તો ચિઠ્ઠી. ના ના 5 કરોડ વાળા એને જ કેપ્ટન બનાવી દેવાના. એટલે કઈ મગજ મારી જ નહીં. મફતમાં ટીમ બનાવવાની. અઢી લાખ તોય કાલુ દાદા કરતા સસ્તો. જે 10 કે તો હે આ ડીકે કોણ હે? બધામાં બધી ટીમમાં ડીકે હે. ડમી ડીકે કોઈ હે નહીં પણ બધી ટીમમાં ડમી ડીકે હે. 2 લાખ રૂપિયાનો છે. આના ઉપર તમે શું કામ રાખશો? તાલી ઉપાડો. સાહેબ પાછો આઈસ્ક્રીમ ઓર્ડર દઈ દીધો. જેને જાજુ સારું લાગતું આ એક દઈ દે. આને બહુ આવે તો એ બહુ સારો તો ખવડાવી દે. હમણાં પૂતળી હક્કલ લેવો તો ના હું તો નમ. એટલે આઉટ થઈ ગયો. આ પૈસા જેને વધારે આઉટ થઈ ગયો. સ્ટમ્પિંગ થઈ ગયો. હા નીરવ સાહેબ અત્યારે એક સમય સાથે ટીપ આપી છે એટલે ઓલો દાંત કાઢી કે આમાં મારવું કે મરવું. કિશન કે રાણો રીતે ભાઈ કોઈને મારે નહીં. તુલસી બોલિંગ કરવામાં કઈ ઓલો ખભો આવી રહ્યો નહોતો અને 4 આ બધા રન 4 રનમાં મોટા પડશે. તુલસી માંગ્યું ખબર હોયો જાય તો પણ તારી દે. કઈ નહીં ખબર વિશે વાત નહીં કરવામાં આવે. હા સરસ બોલિંગ હો. ખભો પકડી રાખ્યો વાંધો નતો. ખંજોર આવે છે એની સ્ટ્રાઇક નથી આવતી. સાહેબ ખંજોરી લ્યો વાંધો નહીં. તમે મારો તમારા કિશન તો જોડાને ઠોકા માર્યા એનો વાંધો કાલુ દાદાને વાંધો નથી પણ સાહેબની સ્ટ્રાઇક ન આવી જોઈએ. બે 4 રોકજો ભાઈ. 2 રન. હવે 1 બોલ બાકી છે. સિંગલ લઈ લે. પણ સાહેબ લે ઈઝી રન લઈ લે ભાઈ. કિશન તો જોઈ છે સાહેબ નહીં દોડે. સાહેબ નો જ કરશે. અને આ કદાચ બોલાઈ ગયું એટલે ફટો સારું લગાડવા કેપ્ટન સારું લગાડવા ટ્રાય કરશે. બે બાજુ માર દે
કાંઈ વાંધો હાલો કાલે દાદા આવી જાઓ ઐતિહાસિક મુમેન્ટ હતી. આ સીન જોવા વાળા બધા પ્રેક્ષકો હવે જિંદગીમાં બીજી વાર જોવા નહીં મળે. કોણ કરી દીધું એમાં? યુટ્યુબમાં લાઈવ નથી. હવે આ એક ઐતિહાસિક મુમેન્ટ. અને બે કપે કેક લેવો. હવે એ બે કોઈ વાંધો નથી. ઈ તો સાહેબ કે હવે બે કપે જીતી ગયા. બાર સેકન્ડ મેચ જીતી ગયા. આ કેક ચાલે રાકેશભાઈ કેવું શું કેવું છે તમારું આ કેક વિશે કેમ કે સાહેબ ને એવું હોય કે આવા કેક નું હાલે ઇમ્પેક્ટ પ્લેયર નો કેચ કહેવાય કિશન નિરાતે હો ફૂટબોલમાં એવું સબસ્ટિટ્યુટ નિરાતે અહીંથી આમાં માઇકમાં કહી દો ભાઈ. ગોલ મારી અને ક્રિકેટમાં સબસ્ટિટ્યુટ કેચ લઈ શકે ઓહ. બે 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 એના આટું કાંઈ નહીં એટલે કરવું પડે. તારે એને એક બૂંદ લેવાઈ ગઈ છે એને ઘરે કોઈ નથી લેતું નો દોડ્યા મુખ્યમંત્રી તો કપાઈ જાત કિશન અને આ વખતે સમી સાહેબ નો કપો તારી મહેનત કપાતો પણ સમી સાહેબ અમે ડોરા કાઢતો કંટ્રોલ બોલે 6 બોલમાં 4 રન 6 બોલમાં 4 રન દિલ માંગે બોર સુપર ઓવર. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ લેફ્ટ આર્મ બેટિંગ કરશે. 2 રન ડિક્લેર. 4 બોલમાં 2 રન કૃષિવાલા સુપર ઓવર નો કરે. તુલસી માં ગયું ખતો રહ્યો છે ટાટા અને સીએમ સાહેબ તો મૂકું નહીં. સરકાર મારી બોલ બોલ બોલ. આઉટ બોલ. આ સીએમ ની વિકેટ લીધી. હવે કેટલા છેલ્લા જ વિધા? 2 રન 2 વિકેટ જોઈ. હવે રવિ સુરાણી એનો ભરોસો જ હોય. જીતી ગઈ. અહીંથી કહ્યું ને કહેતા હતા એવું નથી કીધું. કિશન ને કહેતા હતા ધીમે રમજે. કિશન ની સ્ટ્રાઇક જ વહી ગઈ. થઈ ગયો એક જ જોઈએ આ ભાઈ કઈરો નો બોલ હવે બોલ કહી દીધો એટલે ઓકે આમાં કઈ ગાલે રહ્યો બાર કટણ છે. નો. અરે ખબર આવ્યો બોલ આવ્યો અહીંયા રોડ ઉપર જ છે. ઓલાને ખબર બે માં એક જ રન જોઈએ છે છક્કો મારવા જશે માઈક લાવો તો જરા 2 બોલ એક જ રન જોઈએ છે એક જ આ કિશન એક જ રન જોયો 2 દડા છે કિશન કે સમીર સાહેબ સામે બોલ આવી ગયો. સમીર સાહેબ તો કપાવાની બીક હતી. હવે તો હાલે પછી તે કપાય મત હતી. સમીર સાહેબ નહીં ગયા. હવે સમીર સાહેબ આ ગયા. એ હમણાં અંદર જઈને ચંપા ઉપર 2 બોલ બાકી. 2 બોલ બાકી. 2 બોલ. સમીર સાહેબ જો આ મેચ જીતી જાય તો સમીર સાહેબ તરફથી આઈસ્ક્રીમ પાર્ટી. સમીર સાહેબ આઈસ્ક્રીમ અત્યારે એન્ટર કરી દીધું છે. હાલો જીતી ગયા. વેલ પ્લેડ. કેપ્ટન નું રિએક્શન જોઈ લો. કોંગ્રેચ્યુલેશન. પેલો ફાઇનલ જીતા ટુર્નામેન્ટ નો. હા આવી ગયું. હાલો બ્રોન્ઝ વિજેતા ડોક્ટર જનકની ટીમ આવી ગયા. જીતા કરી ટ્રોફી એને ખુશી કરવામાં આવશે. અત્યારે કોઈ ત્યાં સુધી રોકાવું પડશે. સીએમ જીતવાનું કે હે હવે કઈ બીજું નથી કહેતા. ફાઇનલ મેચ જોરદાર ટીમોની વચ્ચે જઈ રહ્યો છે. સ્પીકર ને હટાવી દે છે કાનમાં લાગે છે. સ્પીકર ને ઉપાડીને કરવામાં આવી રહ્યું છે. સાથે 31st ની પાર્ટી બરાબર ડાગર પાર્ટી. પહેલી ઓવર થવા જઈ રહી છે. બોલિંગ વેલ બોલ. એમ્પાયર છે મેઇન એમ્પાયર લેગ એમ્પાયર મનુ દાદા છે. વાહ 2 રન દોડવાની કસ્તી લેવાની જરૂર નથી. 33 36 બેજો
અરે ના ના એ દેખાય તોય નો નડે. વેલ ફિલ્ડિંગ વગેરે સાહેબ. પછી એવું છે ભાઈ અને રનઆઉટ થવું છે કે શું? કેમ રાહ જોતા નથી? જગ્યા એમની ફેવરેટ છે એ ત્યાં એક અત્યારે કાળું લાગી ગયું એક રન સાહેબની સુંદર એમનો તમારે જાતે રમો બધા થોડા રમવા જાઓ થોડા રમે જ છે તમે સામે રમો બહાર, બહાર. વિકેટની પ્રાપ્તિ અને પીચ ઉપર બેસી ગયો ફસલાઈ ગયા આ સાથે. વાહ બાપુ વાહ. બત્રા સાહેબ જ્યાં સુધી છે ત્યાં સુધી રન કંઈક કાનમાં જો અરે વાહ વિજયભાઈ શું અરે પણ હાથમાં વેલ્ક્રો લગાડીને આવ્યો ચેક કરવામાં આવે. વેલ્ક્રો લાગેલા છે કદાચ એટલે વૃક્ષા વાળો બોલ છે ને પકડાઈ જાય. વેલ કેચ. હોરિઝોન્ટલ બેટ શોટ. બોલ સરસ છે. લાઈન સારી છે, લાઈન ખરાબ છે. બે વિકેટ લીધી છે એટલે બોલર લઈએ તો આપણે કંઈક કોમેન્ટ અરે પણ સોલ્યુશન આપવાનું સોલ્યુશન. ચલો ભાઈ હા બે છક્કા પડ્યા ભાઈ. અહીંયા હવે પટોડિયા આંકડો પહોંચી ગયો છે ઓલરેડી અત્યારે. કાપડિયાને સિક્સર મારી છે સુનિલ નારાયણના કાકા. આગળ વધીને રોકી લીધા પછી દડો સાહેબ મારે બે જીમમાં જે છાતી બાકી જો મજબૂત છેલ્લી ઓવર એનું બપોર પછી 10 વાગે થાય. 36 રન 4 વિકેટ છેલ્લી ઓવર. અગ્રવાલ સાહેબ જય સીતારામ. અરે અરે વેલ બોલ. બોલિંગ કરે બોલિંગ ઓવર શોર્ટ બે દોડવાની તસ્દી નથી લેવાના. સિનિયર અમે સિનિયર 2 રન આવ્યા. વાંધો ને વાઇડ નહીં. હા વાઇડ નહીં ને પણ વાઇડ આવ્યો. 2 બોલમાં 3 રન આવ્યા. સાહેબ સ્ટમ્પ નીકળી દો. તૈયાર નથી આ કઈ બોલર ચલો સિક્સર રાઈટી બેટ્સમેન ને બોલિંગ નાખે મજા આવશે જોવાની.
ચલો ફાઇનલ મેચ ગોલ્ડ મેચનો ચાલુ થઈ રહ્યો છે. કોરડિયા સાહેબને નીરવ ગજેરા સાહેબની ટીમ એટલે કે અમારી ટીમ જોઈએ હવે શું થાય. હલો વેલ પ્લેડ. હલો વેલ પ્લેડ બધાય. એટલે રાજન એટલે હું આ મામા થોડાક જેટા તો રહ્યો. હવે કોરડિયા સાહેબનું આપી દો કપ આપી દો વિનિંગ ટીમ ને. વિનિંગ ટીમ કપ લઈ લ્યો સાઈડમાં થોડાક વિનિંગ ટીમ લઈ લ્યો. તમે આપો. હલો કપ આપી દો. હલો ચાલુ છે આવી જાવ સાહેબ. આપી દો ને આપી દો આપી દો ચાલુ છે તો આમાં આપી દો આપી દો આપી દો. હવે એમાં પછી આ ઇન્ટરનેશનલ હલો બ્રોન્ઝ સિલ્વર સિલ્વર વાળા કેમ ગયા? સિલ્વર કપના વિજેતા થઈ જાય. વેલ પ્લેડ ભાઈ કિશન ખરેખર રંગ રાખ્યો. હા એની બોલિંગ ને બેટિંગ ક્રુશિયલ ટાઈમમાં બધાય રમ્યો કિશન. હલો બ્રોન્ઝ વાળા બ્રોન્ઝ 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 વાળા કેમ ગયા? એટલે ક્લબ તરફથી એક મેન ઓફ ધ સિરીઝ ટી-શર્ટ મળે છે તો એ તમને મળે છે એમણે કીધું કે તમે આજુબાજુના મકાનમાં સરસ ટી-શર્ટ લઈ ગયા કાળા કલરનું ટી-શર્ટ એમને હવે શિયાળો હે ને. હા બ્રોન્ઝ વાળા હલો આવી જાઓ. યલો યલો હા પીળું ટી શર્ટ ને કપાઈ પીળો બ્રોન્ઝ. વાહ વાહ ઇમ્પેક્ટ પ્લેયર દોડિયા સાહેબ ને લઈ આવો આમાં યાર. ઇમ્પેક્ટ પ્લેયર એના લીધે તો મેં નતા. દોડિયા સાહેબ નહોતા તમારામાં ઇમ્પેક્ટ પ્લેયર? ના ના એટલે ઇમ્પેક્ટ હા ઇમ્પેક્ટમાં બેસ્ટ બોલર માટેનો એવોર્ડ જીત્યો છે જગદીશ કલોત્રા સાહેબનો. કાલે તો ઇમ્પ્રુવમેન્ટ એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ કાલે રાઘવની બસમાં પાછા આવ્યા હતા. એમનો ખાલી માની લ્યો. બોલિંગનું અચીવમેન્ટ છે એની પાછળનો મેઇન રહસ્ય મને ખબર છે એ છે વિશ્વ સાહેબ એના આમાં આપે હકો ને બે જણા ત્રણેય વચ્ચે છે. ત્રણેય વચ્ચે આ વચ્ચે ત્રણેય ખેંચે છે એમાં ચોથો આવીને લઈ જાય. ચલો વેલ પ્લેડ.